કોરોનાથી પણ ઘાતક એવા ટીબીના કેસમાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં ટીબીના દરરોજ સરેરાશ 380 કેસ નોંધાઈ રહ્યા છે। 8 દર્દીના મૃત્યુ થઈ ચૂક્યા છે। છેલ્લા 8 વર્ષમાં ટીબીના નવા કેસમાં 34% વધારો થયો છે તો મૃત્યુ દરમાં ઘટાડો થવાનો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન ટીબીના કુલ 1.37 લાખ કેસ નોંધાયા હતા। ટીબીના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં છે। 6.81 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે। એક અહેવાલ મુજબ રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34% તો મૃત્યુ દરમાં 37%નો નોંધપાત્ર ઘટાડો થયો છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ટીબીના 4.9 લાખ કેસ નોંધાયા। આ તરફ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ગુજરાતમાં વર્ષ 2024માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ 46 કરોડ 50 લાખ રૂપિયાની સહાય જમા કરાવવામાં આવી છે।